अस्सलाम वालेकुम। तो ईद मुबारक माणिकपुर टंकोली तरफથી તમારું બધાને। તો આપણે સવારે 5:30 વાગે ઉઠી ગયા હતા અને ફજરની નમાઝ પઢી પછી રેડી થવા લાગ્યા। તો સવારે 5:30 વાગે આપણે ઉઠી ગયા હતા અને આપણે કુર્તો પાયજામા જે રીતના ઈદના દિવસે આપણે કુર્તો પાયજામા પહેરે છે બધા, તો આપણે કુર્તો પાયજામા અને બધું પહેરવા લાગ્યા અને પછી ઈદી આપવા માટે બધા છોકરાઓને વાઈફને પૈસા આપ્યા કે બધા છોકરા આવે છે તો ઈદી આપજો। પછી આપણે ઈદની નમાઝ પઢવા ચાલી ગયા હતા। તો ઈદની શરૂઆત આટલેથી થાય છે। તો બધા દોસ્તારોને આપણે મળ્યા, પછી આપણા અનસભાઈ છે માફી શાફી કરી, આપણા દોસ્તારોમાં બોલી ચાલી થઈ જાય છે ઘણી ટાઈમ। તો આપણા સરફરાઝભાઈ છે। તો ઈદનો એક એવો તહેવાર છે જેમાં માફી શાફી બધાને કરી દેવામાં આવે છે। તો આપણા પપ્પુભાઈ છે। તો બધા જ મિત્રોને ગામના આપણે તમામને મળ્યા, ગળે મળીને ઈદની ખુશી બી જાહેર કરી। આપણા હમઝાભાઈ છે જે રીતના તમે જુઓ હમણાં, તો ઘણા લોકોને આપણે બધાને મળ્યા। આપણા ભામજી બ્રધર્સ ટ્રાવેલ્સના નાના માલિક એજેજભાઈ, જે રીતના કાયમ તમે વિડીયોમાં આગળ બી લીધા છે, એમને જોયા હશે। પછી આપણા ઇલિયાસભાઈ, સોહેલભાઈ અને ફિરોઝભાઈ પઠાણ, બધાના સાથે મળીને આપણે ઈદની ખુશી જાહેર કરી। પછી બધા મિત્રો સાથે આપણે કબ્રસ્તાન જવા લાગ્યા। તો ફેમિલીમાં જે કોઈ ઇન્તિકાલ થઈ ગયું હોય એમને દુઆ માટે, તો આપણે કબ્રસ્તાન હમણાં જઈ રહ્યા છીએ બધા જ સાથીઓ સાથે। તો અમારા માણિકપુર ટંકોલી ગામ તરફથી આપ સૌને જે કોઈ વિડીયો જોતું હોય બધાને અમારા તરફથી ઈદ મુબારક। અને ભામજી બ્રધર્સ ટ્રાવેલ્સ અને અસલમ ભામજી, મેં પોતે મારા તરફથી બી બધાને ઈદ મુબારક, ને અમારા ગામવાસીઓ તરફથી બી બધાને ઈદ મુબારક। તો અમે બધા કબ્રસ્તાનમાં હમણાં જઈ રહ્યા છીએ જે રીતના જુઓ। તો જે પોતાના ફેમિલીમાં જે કોઈ ઇન્તિકાલ થઈ ગયું હોય તો તેમની કબર પર જઈને દુરૂદ ફાતિહા સલામ જે કંઈ કરવાનું હોય તે કરે છે। તો આપણે બી આપણા વાલિદ સાહેબ નહીં મળે હોય આ દુનિયામાં, તો એમની કબર પર આપણે ગયા ને બધા જ સાથી આટલે આવ્યા ને બધાને જ મળીને બહુ ખુશી થઈ। ને મારી વાલિદ સાહેબની કબર છે, મારી વાલિદ સાહેબ માટે બી તમે ખાસ દુઆ કરજો। ત્યાર પછી આપણા ફેમિલીના આટલે ઘર છે ત્યાં આપણે ગયા। પછી મારી છોકરીઓ સાથે મેં મળ્યો અને એમને બી ઈદી આપી મેં, ને બધા મારા માટે બી દુઆ કરજો તમે બધા જે કોઈ જ્યાંથી બી જોતું હોય। અસ્સલામ વાલેકુમ।